હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. સવારના વાગે 5:30. તો હું બનાવું છું સુરવી માટે થેપલા. તો મારે એક બાજુ પાણી ગરમ થાય છે પીવા માટે, લીંબુવાળું આદુ નાખી અને થેપલા બનાવું છું. સવારમાં ઉઠવાનું બહુ જોર આવે છે, પણ શું કરીએ, ઉઠવું જ પડે છોકરો માટે. ફટાફટ બનાવી દઉં થેપલા સુરવી માટે. તો બધો મસાલો મિક્સ કરી દીધું, કોથમીર, મેથી, બધો મસાલો, મીઠું, હળદર, જીરું, ધાણા જીરું બધું મિક્સ કર્યું. પાણી બી ઉકળી ગયું છે, તો હવે લીંબુ નાખીને પી લેવાનું છે મારે. પછી લોટ બાંધું ફટાફટ. ગાઈઝ, આ ત્રીજી વાર હવે પુલ્લા બને છે. પુલ્લા નહીં, મેથીના પરાઠા બને છે. તો એકવાર તો સુરભીને બનાવી આપ્યા, તો 8 વાગે આર્યનને બનાવી આપ્યા. હવે 8:30 પાછા 9:45 થઈ ગયા છે, તો ડામોર સાહેબને બનાવી આપું છું. તો હવે આવી ગયા છે, મારે બી પુલ્લા માટે તૈયાર કરી લીધું છે. એમને મેથીના પરાઠા બનાવું છું, મેથીના થેપલા. તો બ્લોકમાં બની રહેજો. કોફી થવા બી મૂકી દીધી છે. તો આર્યન જતો રહ્યો નાસ્તો કરી. આ ત્રીજી વાર બને છે મારે, ત્રીજી વાર. પેટ ઠંડા થઈ ગયા ને એ ખાવાની મજા આવતા થેપલા. ગરમ ગરમ હોય ચા જોડે તો મજા આવે. તો એ મોડા આવે એટલે પછી મોડા જ બનાવું. તો આમાં કેવું હોય, ગમે તેવો વિડીયો જોઈએ, વિડીયો બનાવવો જ પડે. પછી વિડીયો ના મૂક્યો તો ડાઉન થઈ જાય બધું, ફેસબુક બી, યુટ્યુબ બી. એટલે ગમે જેવો વિડીયો બનાવવો જ જોઈએ. કોઈ બી તમે કામ કરતા હોય વિડીયો બનાવી શકો. કચરા પોતું કરતા હોય, વાસણ ધોતા હોય, જમવા બનાવતા હોય, કપડાં વાળતા હોય, ઘરનું કામ કરતા હોય, કોઈ બી કામ કરતા હોય વિડીયો બનાવી શકો. ખેતરમાં કામ કરતા હોય, ઘરનું કામ, કોઈ બી વિડીયો જોઈએ. બહાર ફરવા જઈએ તો બધા બનાવી શકે. તો ગાઈઝ, મારો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો પુલ્લો બનાવે છે, મેથીના થેપલા અને ચા અને કોફી મારા માટે. તો ડાવર સાહેબ બી આવી ગયા છે, તો એમને આપી દઈએ ગરમા ગરમ ચા કોફી. અને ચા અને મેથીના પરાઠા. તો કોફી મારા માટે છે. તો ગાઈઝ, તમારે ચા નાસ્તો કરવો હોય તો આવો, તમે ચા નાસ્તો કરી લઈએ. ગરમ ગરમ થેપલા આપશું અને પુલ્લા આપશું. હેલો ગાઈઝ, કેમ છો? હું રેડી થઈ ગઈ છું. નાહી ધોઈને મારું બધું કામ પતી ગયું છે. કચરા પોતું બધું તો સટ્ટે પાથર્યું બાકી છે, ઉપર મૂકેલી છે સોફા ઉપર, દેખાય છે પાછળ. તો બધું કામ પતી ગયું છે. તો હવે ફરીથી મારી ડ્યુટી ઉપર જવાનું છે. તો મારી ડ્યુટી ક્યાં છે તમને ખબર છે? તો સવારની ડ્યુટી ખતમ સવારની ડ્યુટી ખતમ થઈ ગઈ છે. હવે ફરીથી ડ્યુટી ઉપર જવાનું. તો જાજો મેથી કે રીંગણ બટેકા મિક્સ કંઈક બનાવું છું. હજી એ નક્કી ને ધરી મેથી ભેગા શું નાખો, રીંગણ નાખું, બટ વિચાર કરું છું હજી. તો બ્લોગમાં બની રહેજો. તો ડામોર સાહેબને પૂછું શું નાખો, રીંગણ નાખું, બટેકા નાખું. તો જમવાનું બનાવી દઈએ. હવે બપોરનું વાગ્યા 12. તો સુરભી આવે એ ટાઈમમાં કમ્પ્લેટ બની રેડી થઈ રહે મારે. એના પહેલા બી બની જાય. 1:30 વાગે આવે સુરભી, એના પહેલા બની જાય. તો બ્લોકમાં બની રહેજો. આજે મારું જમવાનું બની ગયું છે. આજે તો બાજરીનો રોટલો જ ખવડાવું ડામોર સાહેબને બી. બાજરીનો જ રોટલો બનાવ્યો છે એમના માટે બી. તો જો દેશી તરીકે ખાવાનું હે ને ડામોર સાહેબ. આજે મેથીનું શાક અને બટેકાનું મિક્સ અને સાસ. સુરભી માટે ઘઉંની રોટલી બનાવી છે, તો રાખી દીધી છે મેં. તો આજે અમારું જમવાનું છે બાજરીનો રોટલો અને મેથીની ભાજી અને બટેકાનું શાક. ડામોર સાહેબ ટેસ્ટ કરો કેવું લાગે છે બાજરી રોટલી. ગાઈઝ, હેલો ગાઈઝ, એમ કે ડામોર સાહેબ તો મેથી ખાઈ મેથી જેવો થઈ જવાનો છું. કેવું થઈ જવાનું? મેથી જેવો કડવો કડવો. એવું જબરું કીધું તમને. તો કેવો થઈ જવાનો? મેથી જેવો થઈ જવાનો એવું કીધું ડામોર સાહેબ. મેથી જેવું થવાતું હોય? એક ભાઈએ કમેન્ટ કરી હતી કે ડામોર સાહેબે મેથીના લાડવા ખવડાવો.
તો ગાઈ મેં 11મા મહિનામાં લાડવા બનાવ્યા હતા. ડામર સાહેબને પૂરા કરી દીધા ખાઈ. એમને ભાવતા જ નહીં. પેલી વાત તો મેથીના લાડુ ભાવે ડામર સાહેબ? કડવું લાગે. કડવું લાગે, કડવું તો ખાવું જ પડે ને. તો ગાઈ બ્લોકમાં બની રહ્યો તો અમે જમી લઈએ. આ મેથીનું શાક છે આજે, તો મજા આવશે. સાસ ડામર સાહેબને પ્રિય. તો ગાઈ સાંજનો સમય થઈ ગયો તો મને કંઈક ખાવાનું મન થઈ ગયું છે. શક્કરિયા. તો હવે શક્કરિયા કઈ રીતે બાફવાના કહું? શેકવાના આ રીતે. તો ધીમે તાપે શેકાવા દેવાના તો સરસ શેકાઈ જશે. તો ફેરવી ફેરવીને શેકવાના, એકદમ શેકાઈ જાય. તો ગેસ ઉપર રીતે શેકીએ ને બહુ મસ્ત લાગે. પાણીમાં બાફીને ખાઈએ ને તો બધો સ્વાદ જ જતો રહે. આ રીતે શેકીને ખાઈએ ને તો ગળિયા ગળિયા લાગે. પાણીમાં બાફીએ ને તો એકલા માટી જેવા થઈ જાય, તો સારા જ ના લાગે. સ્વાદ બધો નીકળી જાય પાણીમાં. આ રીતે શેકીને ખાવ ને મજા આવે ખાવામાં. તો હું આ રીતે જ ખાઉં. પહેલાંથી આમ શેકી નાખવાના ગેસ ઉપર ધીમે તાપે, એટલે શેકાઈ જાય. 10-15 મિનિટ તો લે, પણ શેકાઈ જાય શાંતિથી મસ્ત. તો બ્લોકમાં બની રહેજો. હું શેકી લઉં શક્કરિયા. ગાઈ એક શક્કરિયું નાનું તો એ સરસ શેકાઈ ગયું છે. જુઓ સરસ બફાઈ બી ગયું છે. તો હજી એક મોટું નથી શેકાયું. વાર લાગે. મારા જોડે એક ઘટના ઘટી ગઈ હમણાં. ગેસ બાટલો ખતમ થઈ ગયો શેકતા શેકતા. ફરીથી બીજો ભરાયો, ફરીથી શેકવા લાગી. તો શેકાઈ જશે. પહેલાં આને છે ને ફોલીને પહેલાં એનું ઉદ્ઘાટન કરી લો. ડામર સાહેબને તો આપું જ નહીં. લલસાઈને ખાઈશ. જો આ બી સરસ શેકાઈ ગયું છે. તો એક તો શેકીને ઝાપટી ગયા, તો આને બી શેકીને જો ફોલીને ઝાપટી જઈએ. ડામર સાહેબને અડધું ખાધું, અડધું મેં ખાધું. તો આ બી સરસ શેકાઈ ગયું છે. ગાઈ કેટલું મસ્ત શેકાઈ ગયું છે. દબે છે જોયું? સરસ બફાઈ જાય. ધીમે ધીમે શેકવાનું. શક્કરિયા ખાઈને આ પાસે સમારવા બેસી ગઈ. ડુંગળી છે, ફ્લેવર છે, કોથમીર છે, બટેકા છે. તો સમારે મૂકી દો તો જીવનની શાંતિ છે જ નહીં. રણીને શક્કરિયા જ ખાધા. ફરીથી પાછું કામ, ફરીથી પાછું જમવા બનાવવાનું, ફરીથી પાછું વાસણ ધોવાનું, પછી ઊંઘી જવાનું, ફરીથી પાછું. જીવનની શાંતિ તો છે જ નથી નહીં ગાઈ? काम तो करना ही पड़ेगा, नहीं करेंगे तो क्या करेंगे. हाँ લીલાનું ઉંગળા સુધારી મૂકી દો. કાલે તો સનીએ કેટલી બધી કોથમીર આપી હતી એમને એમ જ. આજે એમને એમ આપી છે કોથમીર? પૈસા નહીં આપી? એમને એમ આપી? હે આપણે 70 રૂપિયા દે. એમને એમ જ આપી હશે. કાલે એમને એમ જ આપી હતી મને. તો શું ગુલાબનો ગોટો? ડામર સાહેબ ગુલાબનો ગોટો આપું, લઈ લો. સફેદ કલરનો ફુલાવરનો ગોટો. ગુલાબનો ગોટો છે, ફુલાવરનો ગોટો. શું કહેવાય? વેલેન્ટાઇન ડે હવે આવશે હે ને? ફેબ્રુઆરી મહિનામાં આવે. ગાઈસ વેલેન્ટાઇન ડે. ગાઈસ સાંજનો સમય થઈ ગયો. શાકભાજી બધી સુધારી મૂકી દીધી. તો આજે હમણાં શું બનાવવાનું છે કહું તો આજે છે ને ડામર સાહેબ કે છે રોજ શાક રોટલી ખાઈ ખાઈને થાકી ગયા છો, આજે તો દાળ ભાત બનાવે. આજે તો અમારા ઘરમાં આજે દાળ ભાત બને. દિવસે બને એ તો અલગ વાત છે, પણ રાત્રે બને છે. જો તો દાળ ભાત ખાઈને જ ઊંઘી જવાનું. તો દાળ ભાત બનાવું છું. તો મિક્સ દાળ બનાવું. ભાત મૂકી દીધા છે અને હવે દાળ વઘારી દો. તો ડાયરેક્ટ દાળ વઘારી દેવાનું છે. મસ્ત લાગે. ડાયરેક્ટ જ બનાવું છું તો ફટાફટ બની જાય, તો વાર જ ના લાગે. 4 સિસોટીમાં દાળ. તો બ્લોકમાં બની રહેજો. તમારું જમવાનું બની ગયું છે. તો આજે દાળ ભાત બનાવ્યા છે. તો એક બાજરીનો રોટલો બી બનાવ્યો, એક જુવારનો રોટલો બનાવ્યો, પાપડ છે, સલાડ છે. તો તમારું જમવું હોય તો આવો. તો અમે બધા જમવા બેસી ગયા છો. અમારે એક મહેમાન આવ્યું છે. આ મહેમાન કોણ છે? મારા ભાણીઓ છે. એ મમ્મી પપ્પા ઘરે ગયા છે એટલે આવ્યો છે. તો બધા અમારે જમવા બેસી ગયા છે. તો અમે જમી લઈએ. તમારે જમવું હોય તો આવો. બધાને જમી તો લીધું, તો પાછળથી કોઈ પૂછતું બી નથી. હવે લાસ્ટમાં શું કામ છે? બધાને પતી ગયું, પેટ ભરાઈ ગયું.
તો હવે છે ને આ રહ્યું રમણ ભમણ. આનું કોઈ નહીં પૂછતું. ક્યારના પૂછે શું જમવા બનાવ્યું એમ. લાસ્ટમાં કોઈ ના પૂછે વાસણ કોણ ધોવે કોણ